સમાચાર અમદાવાદથી નગરદેવી ભદ્રકાળી માતાની નગરચર્યા આજથી શરૂ થઈ રહી છે। વિવિધ અખાડા ભજન મંડળીઓ સાથે નીકળી છે ભવ્ય યાત્રા। નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે। યાત્રા પહેલા માતાજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પહેલ વિધિ કર્યા બાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। 6.25 કિલોમીટર લાંબા યાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દ્રશ્યો સીધા અમદાવાદથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરચર્યા આજે નીકળશે અને વિવિધ અખાડા ભજન મંડળીઓ સાથે ભવ્ય યાત્રા નીકળી છે। આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા છે। યાત્રા પહેલા માતાજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું અને ભદ્રકાળી માતાની જયના નારા સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પહેલ વિધિ કર્યા બાદ આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। તો જે પ્રકારે દર વર્ષે રથયાત્રા નીકળે છે તે પ્રકારે નગરદેવી ભદ્રકાળી માતાની નગરચર્યા પણ નીકાળવામાં આવે છે। અહીંયા જોઈ શકાય છે કે મેયર પણ પહોંચી ગયા છે અને તેમણે પહેલ વિધિ કર્યા બાદ આ નગરયાત્રા આગળ વધી હતી। વિવિધ અખાડા ભજન મંડળીઓ સાથે ભવ્ય યાત્રા નીકળી છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। જિગ્નેશ, જણાવશો કે નગરદેવી ભદ્રકાળી માતાજીની આ નગરચર્યા નગરયાત્રા નીકળી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? જે પ્રકારે માં ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ નગરયાત્રામાં જોડાયા છે। अलग अलग प्रकारना अखाड़ा अलग अलग प्रकारना कर्तव्यों साथे ध्वज पताका अने जाने के रथयात्रा ज निकली होय भगवान जगन्नाथजी की रथयात्रा निकली होय ते प्रकारनो एक माहौल वर्ष में बीजी वखत हवे जोवा मळी रह्यो छे। महत्वनी बाबत है कि बीजू वर्ष है कि नगरदेवी की नगरयात्रा निकली है। हाल में चकलेश्वर महादेव खाते आ यात्रा पहुंची है। वहेली सवारे मेयर द्वारा विधि करवामां आवी हती अने जे नगरयात्रा छे ते नगरयात्रानी शरूआत करवामां आवी हती। मोटी संख्यामां लोको अलग अलग भजन मंडળી होय, ढोल नगारा होय के पछी अलग अलग प्रकारना अखाड़ाना कर्तव्यकारो कर्तव्य करता होय मोटी संख्यामां भक्तो जोड़ाया छे अने कोईपण प्रकारे नाचता गाता प्रसादनुं वितरण करता भजन करता भक्तो नजरे चढ़ी रह्या छे। कारण के जे रीते मां नगरदेवी નું જે મહત્વ છે મહાદેવી માં ભદ્રકાળીના જે મંદિરનું મહત્વ છે કારણ કે અમદાવાદનો સ્થાપના દિવસ હોય અને માતાજીની નગરયાત્રા કાઢવાની જે શરૂઆત ગયા વર્ષથી કરવામાં આવી છે તે ગયા વર્ષના પ્રથમ વર્ષે હજારો લોકો એ આતુરતાથી રાહ જોઈ હતી અને ત્યારબાદ પ્રથમ વખત આ નગરયાત્રા નીકળી હતી ત્યારે આ વર્ષે તમામ પ્રકારની તૈયારી વાતે ગાતે કરવામાં આવી અને સૌથી મહત્વની બાબત કે જે રથ છે તે રથના દર્શન પણ કરાવીશું કે જે રથ છે તે રથનું અલગ અલગ જગ્યા પર ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશનની વાત કરવામાં આવે તો જે રીતે જગન્નાથજીની રથયાત્રાના સમયે મેયર द्वारा કોર્પોરેશનમાં સ્વાગત કરાતું હોય છે તે જ પ્રકારે મેયર દ્વારા આ નગરદેવીની યાત્રાનું પણ સ્વાગત કરવામાં આવશે। મહત્વની બાબત છે કે અલગ અલગ પ્રકારનું જે આ આયોજન છે તે આયોજનમાં મહિનાઓ લાગી ગયા હતા પરંતુ આજે માં ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે ત્યારે સૌ નગરજનો ખુશ છે, આતુર છે કારણ કે અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે અને એટલા માટે જ સ્થાપના દિવસે માં ભદ્રકાળીની નગરયાત્રામાં જોડાવાનો અવસર મળે ત્યારે આ અવસર તમામ ભક્તો ચૂકવા માંગતા નથી તેવું તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે। જિજ્ઞાસા। આભાર જિગ્નેશ। નગરદેવીની નગરચર્યાના આ દ્રશ્યો આપે જોયા। અમદાવાદમાં ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી છે।
નગરદેવી કહેવાતા ભદ્રકાળી માતાની આ નગરચર્યા ખૂબ જ ભવ્ય રીતે કાઢવામાં આવે છે, જેમાં વિવિધ અખાડા ભજન મંડળીઓ સાથે ભવ્ય યાત્રા નીકળે છે.